પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન સ્વામિનારાયણ સંપ્રદાય વરતાલ ધામ દ્વારા 1000 પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું। સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સંસદ દેવુસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ઉપસ્થિત રહી ક્ષયના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કર્યું હતું। આગામી 1 વર્ષ સુધી 1000 ટીબી દર્દીઓને મંદિર દ્વારા પોષણ કીટ નિયમિત આપવામાં આવશે। ખેડા જિલ્લામાં કુલ ટીબીના 2500 દર્દીઓ હોય, બાકીના દર્દીઓને વહીવટી તંત્ર દ્વારા પોષણ કીટની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું આશ્વાસન ખેડાના સંસદ દ્વારા આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડતાલ ધામના મહારાજ રાકેશ પ્રસાદજી, આરોગ્ય વિભાગ, દર્દીઓ અને અન્ય સંતો, દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।